અંબાજી ખંભલાઈમાં આજે 26 મે 2025 સોમવાર બધા ભોજન પ્રસાદ માટે ભૂદેવો અન્નપૂર્ણા સ્તોત્ર કરે છે, દરરોજ કરે છે. સંદીપ એનો કેરટેકર છે, એણે એનું સતત ધ્યાન રાખવાનું. અને વિજયભાઈ આપણા અતિથિભવનના રસોયા છે, પણ હેલ્પમાં જ આવેલા છે. સંદીપ એનો કેરટેકર, આખો દિવસ એની હારે જ રહેવાનું. એણે 24 કલાક બ્રાહ્મણોની હારે. બેન એમના મદદમાં હોય. આજે ગરમા ગરમ પૂરી, ગરમા ગરમ ભજીયા, ચટણી, અથાણું, સરસ મજાની ખીર બનાવેલી છે. આજે શનિ અમાવસ્યા છે અને સોમવતી અમાસ છે, એટલે ખૂબ સરસ દિવસ હતો આજે. ભાત, બટેટાનું શાક અને કાળા ચણા, દેશી ચણા ડ્રાય ફ્રૂટ ખીર બનાવેલી છે. એકદમ ચીલ્ડ છે, એકદમ ઠંડી. આખા દિવસમાં 6 ચંડીપાઠ, લગભગ 5000 જેટલા મંત્ર શ્લોક એક ભૂદેવ બોલેલા હોય. 5000 જેટલા શ્લોક, મંત્ર અને શ્લોક એકબીજાના પર્યાય છે, બોલેલા હોય. અને હવે બધા ભોજન પ્રસાદ લેવા બેઠા છે. આ જગ્યા પણ કેટલી બધી સિદ્ધ થઈ જશે, ચાર્જ. પછી જમીન ઊભા થઈને 10-10 રૂપિયા દક્ષિણા બધાને આપવાની દરરોજ, સવારે અને સાંજે. ગરમા ગરમ ભજીયા આવી ગયા છે. રોટલીનું મશીન રાખેલું છે આપણે. કોઠાર પણ દેખાડું. મેં એકવાર તમને દેખાડેલો. આપણે એક સરસ મેનું ફ્રીજ લાવી દીધું છે અહીંયા. એમના દાતા સ્વશ્રી ઘનશ્યામભાઈ નર્મદા શંકર શુક્લ તરફથી મધુલક્ષ્મીબેન ઘનશ્યામભાઈ શુક્લ ઘણા વખતથી આપેલું છે. આમાં બાસુંદી, ખીર આપણી, અને માહીનું શુદ્ધ ચોખ્ખું જ ઘી. ને ફરી વાર યુકેનું એક શુક્લ પરિવાર છે, એણે આપેલું છે. 111 ડબ્બા ઘી નામ આપવાની મનાઈ છે. અને આપણે NK પ્રોટીનનું તેલ વાપરીએ છીએ, પ્યોર, બિલકુલ એકદમ કશું પણ કાંઈ પણ કોઈ પણ વસ્તુ બટેટાથી માંડીને કાંઈ, બેસન પ્રીમિયમ જે જો બાસમતી, એનું બધું જ આપણા નિરીક્ષણ હેઠળ બધી વસ્તુ કમ્પ્લીટ એમને આપી દીધું છે. આપણે હાથીના બધા મસાલા, છેલ્લા અનેક વર્ષોથી હાથી મસાલા હિરેનભાઈ દુબ્બલ રાજકોટ વર્ષોથી આપણને આપણા અતિથિભવનના દરેક પ્રસંગોના ઘણું બધું મોટું યોગદાન કહી શકાય. સારું એવું લેક્સમાં જાય એટલું અનુદાન એમણે આટલા વર્ષોમાં એક મસાલાના સ્વરૂપમાં વિના મૂલ્ય લઈને આપેલું છે આપણને. અને એમની ગાડી આવીને મૂકી જાય. આપણે આ તબક્કે એમનો આભાર એમના પરિવારનો માનવો જ જોઈએ. તો સરસ મજાનો કોઠાર પણ ચોખ્ખો, કશું ગંદુ નહીં, કાંઈ નહીં. લોટ બાંધવાનું મશીન મૂકેલું છે. આજે બધા વોલિયન્ટર્સ અહીં બોલાવેલા છે જમવા. ના કાંઈ
લાવ દે. જય અંબા, જય કંપલાઈમાં, જય અંબા, જય કંપલાઈમાં. કોમલ મિશ્રા એનો કેરટેકર છે, એ એમને સતત ધ્યાન રાખે. 2 ભૂદેવો એનો સ્પેશિયલ રાખેલા છે, આપણે એમની જ કેર કરે, શું જમવાનું છે બધું. મળતું હશે, કલ્પના કરો. આટલા 120 ભૂદેવ, ભૂદેવ શાંતિથી ભોજન પ્રસાદ ગ્રહણ કરે. જીન છે અને ખૂબ સરસ લોકો એનો ઉપકાર પણ આપણે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. 2 પંગતમાં જમવાનું થાય છે, કેમ કે એક પંગતમાં નથી સમાતા બધાય. પ્લસ એના વાસણ ઉટકવાવાળા કોઈ ભાઈઓ બહુ, મેં કીધું એકવાર કે તમારે ખાલી 2 મહેમાનને તમે અઠવાડિયું તો સાચવી જુઓ. ખાલી 2 મહેમાનને બોલાવી દેવાના અને અઠવાડિયું સાચવી દેવાના. સવારે ઉઠીને એને 7 વાગ્યા સુધીમાં તો નાહી ધોઈને 120 ભૂદેવને તૈયાર કરી, ચા પાણી પાઈ, નવડાવી ધોવડાવી તૈયાર કરી, ઉઠાડી અને એને તળાવ પ્રાગટ્ય સ્થાને પહોંચાડી દેવાના. એક્ઝેક્ટ 9 વાગે ત્યાં સવારે ચા આપી દેવાની, નાસ્તો આપી દેવાનો ગરમા ગરમ. 12:30 વાગે આવે તો 12:30 વાગે ગરમા ગરમ ભોજન પ્રસાદ. એના વાસણ ઉટકાવી જવા જોઈએ. એના બહેનો આવી ગયા, એના વાસણો ઉટકાવી જવા જોઈએ. પાછા બપોરે આરામ કરીને 3 વાગે શાર્પ, 2:45 વાગે પહોંચી જવું જોઈએ, કારણ કે 3 વાગે તો પાછું કર્મ શરૂ થઈ જાય છે. અને પાછું 5 વાગે એટલે નાસ્તો, આજે આઈસ્ક્રીમ હતો, અને પાછું ચા અને નાસ્તો આપવાનો. રાત્રે આવે અત્યારે આવા ટાઈમે તો સ્વાદિષ્ટ મીઠાઈવાળું જમવાનું, હાઈ ક્લાસ, ખૂબ તૃપ્ત થઈ જાય એવું. એના વાસણ ઉટકવાના, એનું પાણી, એનું પીવાનું પાણી. મેં કીધું બધું. એટલે એવા 120 ભૂદેવોને 7 મહિના સાચવવાના. એનું તમામ તમે સવારની વાની દિનચર્યા. આપણી ઘરે આપણને એક દિવસ જો ટુવાલ ન મળે, આપણા ઘરેથી ઘરવાળા જો બહાર ગયા હોય ને તો ટુવાલ ન મળે કે કપડાં ન મળે તો ઘાંઘા થઈ જાય છે. તો એક પિન ટુ પિરામિડ બધી તૈયારી કરવાની. પિન ટુ પિરામિડ બધી તૈયારી કરવાની. 120 ભૂદેવોને બહુ જ્વલંત, બહુ ભગીરથ કાર્ય છે. એમ કહેવાય છે કે લક્ષચંડી માટે જેટલા ભૂદેવ હોય એટલા સ્વયંસેવક જોઈએ. જેટલા ભૂદેવ, ધારો કે 108 ભૂદેવ હોય તો 108 સ્વયંસેવકો જોઈએ. અહીંયા 120 ભૂદેવો છે આજે, તો 120 સ્વયંસેવકો જોઈએ. પ્રેમચંદજી આવી ગયા છે. આ બધી બહુ જવાબદારીનું કામ છે. કેટલી બધી દવાઓ હું રાજકોટથી લેવેલો તો બધી દૈનિકની. આજે જ વાત થઈ કે બધી જ ખલાસ થઈ ગઈ છે. આટલા દિવસ ત્યાં 45 દિવસ નવી લઈ આવવાની, આખી મોટી બેગ ભરીને. કેમ કે આ લોકોને કોઈકને માથું દુખે, તાવ આવે, શરદી થાય, પેટમાં કંઈક ઇસ્યુ થાય, કેટલી દવાઓ જોઈ, કેટલી મેડિકલ ટ્રીટમેન્ટ પણ તરત હોવું જોઈએ. એની સાથેના તમે અત્યારે તળાવ મંદિરે જાઓ તો નીટ એન્ડ ક્લીન જોઈએ. એ લોકો પણ 2 જણા આવી ગયા ભોજન લેવા માટે. આજે મેં એમને કીધું અહીં તમે જમવા આવજો, તો અહીંયા બધું સાફ સૂફ કરી, એકદમ કચરા પોતા કરીને બધા આવી ગયા. અહીંયા ચોખ્ખું ચાખવું, કારણ કે 7 વાગ્યામાં આવે બધા ભૂદેવો, ત્યાં નીટ એન્ડ ક્લીન હોય.
તમે આટલા બધા ભૂદેવ હોય છો, તમને અહીંયા એક માખી જોવા નહીં મળે. તમે આવજો. એટલે ખંભલાઈમાની કૃપાથી આ બધું થઈ રહ્યું છે. અને સતત બધા સામે એનો ઉતારો છે. કોઈક વાર દેખાડીશ તમને થોડીક. હું એટલે નથી લઈ જતો કે તમને દયા આવે, કેમ કે બહુ તકલીફવાળી સ્થિતિમાં આપણે વી કેનોટ ટોલરેટ, બટ ઇટ ઇઝ નેસેસરી. અને ચાલે એવું નથી, પણ તોય એ આ માંડલ જેવા નાનકડા ગામમાં સૌથી ઉત્કૃષ્ટ સેવા આપવાની અને ઉત્કૃષ્ટ સગવડતા આપવાની આપણે પૂર્ણ કોશિશ કરેલી છે. એટલે ઉતારા વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થાવાળા ભાઈઓએ ખાસ વિચારવાનું કે આ કેટલું અઘરું કાર્ય હશે, પણ છતાંય કેવળ અને કેવળ ખંભલાઈમાની કૃપાથી થઈ રહ્યું છે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા. અન્નદાન મહાદાન. ફરી એકવાર, અન્નદાન કરનાર વ્યક્તિ જેટલા અન્નના કણોનું દાન કરે છે, કહેવાય છે કેટલા વર્ષથી સ્વર્ગમાં વાસ કરે છે. ફરી એકવાર તમને દર્શન કરાવી દઉં. બધા ભોજન પ્રસાદ લેશે. બધા એમના ઉપાચાર્યો છે, સ્વયંસેવક નથી. આ બધા એમના ઉપાચાર્યો છે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.